ઘટનાઓનો ક્રમ ભાગ 1. આજે આપણે શીખીશું સમય સંબંધિત ગણતરી કરતા. નેહા, તારું ધ્યાન ક્યાં છે? હું પિકનિકનું ટાઈમ ટેબલ જોઈ રહી છું અને એ સમજવાનો પ્રયત્ન કરી રહી છું કે આપણને મનોરંજન બગીચામાં જો 10 વાગે પહોંચવાનું હોય તો હોટલથી કેટલા વાગે નીકળવું જોઈએ, અને એ સમજવાનો પ્રયત્ન કરી રહી છું કે આપણને મનોરંજન બગીચામાં હિંચકાનો આનંદ માણવા માટે કેટલો સમય મળશે. તો જાણવા મળ્યું કે કેટલો સમય મળશે? ના, ચાલ ને સાથે મળીને શોધીએ. સારું, ટાઈમ ટેબલ બતાવ. જો આપણી બસ સવારે 7:15 અહીંથી નીકળશે અને 7:35 હોટલમાં પહોંચશે, જ્યાં આપણે બધા લોકો નાસ્તો કરીશું. તો આપણે સૌપ્રથમ એ જોવું પડશે કે આપણી બસ શાળાથી હોટલ સુધી પહોંચવામાં કેટલો સમય લેશે. તે શોધવું તો સહેલું હશે. જો મિનિટ કાંટો 7:15 3 પર છે અને 7:35 7 પર હશે. હવે આપણે ફક્ત તેમની વચ્ચેની મિનિટો શોધવી પડશે. એક અંકથી બીજા અંક વચ્ચે 5 મિનિટનું અંતર હોય છે. આનો અર્થ થયો કે એક અંકથી બીજા અંક પર જતી વખતે આપણે 5 ગણતા જઈએ છીએ. જ્યારે મિનિટ કાંટો 3 પર છે તો તે સમયને 0 માનીશું. 4 સુધી પહોંચવામાં 5 મિનિટ થઈ, 5 સુધી પહોંચવામાં 10 મિનિટ, આવી જ રીતે 6 સુધી પહોંચવામાં 15 મિનિટ થઈ ગઈ અને 7 ઉપર પહોંચવા સુધી 20 મિનિટ થઈ. મતલબ બસ શાળાથી હોટલ સુધી પહોંચવામાં 20 મિનિટ લઈ રહી છે. આ તો ખરેખર સહેલું હતું. હવે આપણને એ તો ખબર છે કે આપણે 10 વાગે મનોરંજન બગીચામાં પહોંચવાનું છે. હવે જો આપણને એ ખબર પડી જાય કે હોટલથી મનોરંજન બગીચામાં જવા માટે કેટલો સમય લાગે છે, તો આપણે એ જણાવી શકીએ કે આપણે હોટલથી કેટલા વાગે નીકળવું જોઈએ. સાહેબે કહ્યું છે કે હોટલથી મનોરંજન બગીચામાં પહોંચવામાં 55 મિનિટનો સમય લાગે છે. તો પછી એક કામ કરીએ, ઘડિયાળમાં 10 દોરી લઈએ અને હવે મિનિટ કાંટાને 55 મિનિટ પાછળ તરફ દોરીએ. યાદ છે ને, એક અંકથી બીજા અંકમાં 5 નું અંતર હોય છે. હા, યાદ છે. હવે ધ્યાનથી જો, આ મેં ઘડિયાળમાં 10 દોરી દીધા. હવે મિનિટ કાંટાને ત્યાં સુધી પાછળ લઈએ જ્યાં સુધી 55 ના ગણી લઈએ. સારું, 12 થી 11 પર લાવ્યા તો થઈ ગઈ 5 મિનિટ. 11 થી 10 ઉપર લાવવાથી થઈ 10 મિનિટ. 9 પર 15 મિનિટ, 8 પર 20, 7 પર 25, 6 પર 30, 5 પર 35, 4 પર 40, 3 પર 45, 2 પર 50 અને 1 પર 55 મિનિટ થશે. આનો અર્થ કે મિનિટનો કાંટો 10:55 પહેલા 1 ઉપર હશે, એટલે કે 10:05 આપણે હોટલથી નીકળવું પડશે. ના વંદના, આ ખોટું છે. કઈ રીતે ખોટું છે? 10:05 10 વાગ્યા પછી થશે, જ્યારે આપણે 10 વાગ્યાથી 55 મિનિટ પહેલા નીકળવાનું છે. અરે હા, પણ ભૂલ ક્યાં થઈ? જો, તે મિનિટ કાંટાને તો પાછળ કરી દીધો, પણ કલાક કાંટાને પાછળ કરવાનું ભૂલી ગઈ. અરે હા, 10 વાગ્યા પહેલા તો 9 વાગશે. આનો અર્થ આપણે 9:05 હોટલથી નીકળવું પડશે, જેથી આપણે 10 વાગે મનોરંજન બગીચામાં પહોંચી જઈએ. હા, હવે સાચું લાગે છે. ચાલ જઈને સાહેબને જણાવી દઈએ છીએ. અરે નેહા, મેં તમને કંઈક શોધવાનું કહ્યું હતું, તમે તે શોધી શક્યા? હા સાહેબ, જો આપણે 10 વાગે મનોરંજન બગીચામાં પહોંચવાનું હોય તો આપણે 9:05 હોટલથી નીકળવું પડશે. ખૂબ સરસ. મેં મનોરંજન બગીચાની ઓફિસમાં ફોન કર્યો હતો. તેમણે કહ્યું કે ગ્રુપ ટિકિટ લેવામાં 20 મિનિટનો સમય લાગી જાય છે. તો શું તમે મને કહી શકશો કે 10 વાગે ત્યાં પહોંચીને ટિકિટ લીધા પછી આપણે કેટલા વાગે મનોરંજન બગીચામાં પ્રવેશ કરી શકીશું? હા સાહેબ, આના માટે અમે ઘડિયાળમાં 10 દોરી લઈએ છીએ અને તેના પછી મિનિટ કાંટાને 20 મિનિટ આગળ લઈ જઈએ. 12 થી 1 ઉપર જ્યારે મિનિટ કાંટાને લઈ જઈએ છીએ ત્યારે 5 મિનિટ થશે. 1 થી 2 ઉપર લઈ જતા 10 મિનિટ થશે. 3 ઉપર
15 મિનિટ થશે અને 4 ઉપર જ્યારે મિનિટ કાંટો પહોંચશે ત્યારે 20 મિનિટ થશે. આનો અર્થ થયો કે 10 વાગે ત્યાં પહોંચ્યા પછી જો આપણે 20 મિનિટ ટિકિટ લેવામાં પસાર કરીએ તો 10 વાગ્યા અને 20 મિનિટે બગીચામાં પ્રવેશ કરીશું. તમે લોકોએ એકદમ સાચું કહ્યું નેહા અને વંદના. હવે તમે લોકો પૂર્ણ રીતે સમય જોવાનું શીખી ગયા છો. ચાલો હું જાઉં છું, તમે પણ તમારા વર્ગમાં જાઓ. સમયને લગતી 3 બાબતોની આજે આપણે ગણતરી કરી. 3 કઈ? જો પહેલા આપણને શરૂઆત અને અંતિમ સમય આપવામાં આવ્યો હતો. આપણે એ શોધ્યું કે કોઈ કામને કરવામાં કેટલો સમય લાગશે. તે પછી આપણને એ ખબર હતી કે અંતિમ સમય શું છે અને કામ કરવામાં કેટલો સમય લાગે છે. તેના દ્વારા આપણે શરૂઆતનો સમય શોધ્યો અને સૌથી છેલ્લે આપણે શરૂઆતનો સમય અને કામ પૂર્ણ કરવામાં લાગતો સમય જાણતા હતા. તેના દ્વારા આપણે કામનો અંતિમ સમય શોધી લીધો. અરે હા, મેં તો આટલું ધ્યાન જ ન રાખ્યું.